પરીક્ષાની અંદર પૂરા માર્ક્સ કોને જોતા છે તો આવી જાઓ ઝડપથી ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલમાં। જી હા વિદ્યાર્થી મિત્રો, હું તમારો મોટો ભાઈ ભદ્રેશ ગઢવી આપ સર્વે વિદ્યાર્થીનું ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ ઉપરથી આપનું હાર્દિક 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 જોરદાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગુજરાતના સ્થાપત્ય વિશેની માહિતી મેળવી અને એની માહિતી મેળવ્યા બાદ આ પાઠની અંદર આપણે આગળ ખાસ કરીને જે ચિત્રકલા હોય, સંગીત હોય, લોકનૃત્ય હોય કે હસ્તકલા હોય એની વધારે માહિતી મેળવવાની છે આજે। તો ઝડપથી આ લિંકને તમારા બાળ મિત્રો સુધી શેર કરી દો અને એને પણ આ અભ્યાસનો મોકો આપો, જેથી કરીને એ પણ તમારી સાથે જોરદાર અભ્યાસ કરી શકે। તો ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે આ પાઠની અંદર ચિત્રકલા, સંગીત, સાહિત્ય, લોકનૃત્ય અને હસ્તકલા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4 ની અંદર આ દરેકે દરેક ટોપિકનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે। તો તમે બધા નોટ પેન લઈ અને બેસી જાઓ અને જોરદાર અભ્યાસ કરવા માટે મારી સાથે જોડાઈ જાઓ। અને પહેલું આવે છે ચિત્રકલા। પહેલું શું આવે છે તો કે સર ચિત્રકલા આવે છે। આ ચિત્રકલા જે છે ભાઈ, ખાસ કરીને એને ઘણા વિદ્યાર્થીઓને બહુ સારા સારા ચિત્ર દોરતા આવડે છે કે નથી આવડતા? ઘણાને બહુ મસ્ત મસ્ત ચિત્ર દોરતા આવડે છે ભાઈ, અને ઘણા બિચારા મારી જેવા દોરે। ઘણા કેવા દોરે તો કે મારી જેવા ચિત્રો દોરે, મને ઠીક ઠીક આવડે છે, બરાબર। તો ચિત્રકલા આવે છે, બરાબર। બાબરના સમયની વાત કરું હું તમને, તો એ બાબરના સમયમાં ચિત્રકલાનો વિકાસ જોવા મળ્યો હતો। મુગલ બાદશાહ હતો બાબર, ઓળખો છો ને? તો આ બાબરના સમયમાં ચિત્રકલાનો વિકાસ જોવા મળ્યો હતો ભારતની અંદર। ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હઝમનામા નામના વિશિષ્ટ 2 ગ્રંથો રચાઈ ગયા। ચિત્રકલા ઉપર 2 ગ્રંથો, કયા કયા તો કે ગુલશન ચિત્રાવલી અને હઝમનામા નામના 2 વિશિષ્ટ ગ્રંથો ચિત્રકલા ઉપર રચાઈ ગયા। બોલો, ખબર હતી? નહોતી ને? તો પછી તમે આવો ને ક્યાંથી ખબર હોય? એક ચિત્રકાર હતો, એનું નામ હતું આકારીઝા। કેવો રીઝા? આકારીઝા। આ આકારીઝા નામનો એક મહાન ચિત્રકાર, અને એના નેતૃત્વની અંદર એક આગ્રામાં ચિત્રકલાની સ્થાપના થઈ હતી। કે આકારીઝાએ નક્કી કર્યું કે આપણે આગ્રાની અંદર એક ચિત્રકલાની જે શાળા જે છે, આ ચિત્રકલાની શાળા આપણે ખોલવાની થાય છે। અને એ ચિત્રકારે આગ્રાની અંદર એક ચિત્રશાળા જે છે એની સ્થાપના કરી ભાઈ। કોણે? આકારીઝાએ। કોણે કરી બેટા? આકારીઝાએ આગ્રાની અંદર ચિત્રકલાની સ્થાપના, એની શાળાની સ્થાપના કરી। અને આ સમયે ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો દોર્યા। તમને આવડે? પશુ પક્ષીના, એના મોરનું ચિત્ર દોર્યું જો, તો પુષ્પોના, પુષ્પ એટલે ખબર ને તમને? ફૂલ, તો ફૂલના ચિત્રો દોર્યા। એવી રીતે વિશિષ્ટ આલેખ્યા દોર્યા। અને અકબરના સમયમાં જે છબી ચિત્રો હતા એની પણ શરૂઆત થઈ હતી। કોના સમયમાં? તો કે અકબરના સમયમાં। અને જહાંગીરના સમયમાં વિશિષ્ટ પ્રકારના જે તહેવારો હોય, જે પ્રસંગો હોય, એના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા। છબી ચિત્રો કોના સમયમાં? તો કે અકબરના સમયમાં, બરાબર। ત્યારબાદ જહાંગીરના સમયમાં વિશિષ્ટ પ્રકારના તહેવારો અને એ કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગોના ચિત્રો જહાંગીરના સમયમાં બનાવવામાં આવતા હતા। તમને કયા કયા ચિત્રો આવડે ને તમારે કોમેન્ટ કરવાની છે। મારું ચિત્ર બનાવશો? મને દોરીને બતાવજો। તો આ ચિત્ર જે છે મને દોરીને મોકલવાનું છે બાજુ। હા, તો મારું ચિત્ર તમે દોરીને મને મોકલી દેજો। તો આવા ચિત્રો બનાવતા આવડતા હતા। અને મુગલ ચિત્રકલાની જેમ રાજસ્થાનની અંદર પણ, રંગીલું રાજસ્થાન હો, એની અંદર મેવાડમાં, જયપુરમાં, મારવાડમાં અને કોટાની શૈલી જે છે સુવિખ્યાત હતી। સુવિખ્યાત એટલે થાય બેટા પ્રખ્યાત। સુવિખ્યાત એટલે શું થાય તો કે પ્રખ્યાત હતી। અને ગુજરાતની શૈલીમાં તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી એટલે કે એને અનુરૂપતાથી, સરળતાથી, વિશદતાથી એટલે શું થાય તો કે સરળતાથી, સરળતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલનારી આવી ચિત્રકલા હતી। આવી સરસ મજાની ચિત્રકલા જે છે એ આપણે જોઈ। ત્યારબાદ આપણે જોઈએ સંગીત। એને ઘણા વિદ્યાર્થી સંગીતના ક્લાસમાં જતા હોય, સંગીત આવડતું હોય, ઘણા સંગીતના શોખીન હોય, તબલાના શોખીન હોય, ગાવાના શોખીન હોય, સરસ મજાના ગીત ગાતા હોય, એને આખો દિવસ એકલા એકલા ગાયા કરે અમુક વિદ્યાર્થી તો। એને તમે ગાઓ છો એકલા એકલા? એને મનમાં ગાતા હોય ઘણા।
તો આ સંગીત કલા સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પણ પ્રારંભ થયો હતો. પ્રારંભ એટલે શરૂઆત. પ્રારંભ એટલે શું થાય? તો કે શરૂઆત સર. બરાબર કે ભારતની અંદર જ્યારે સંગીત કલા થઈ ત્યારે એની સાથે ઇસ્લામિક જે સૂફી સંગીતનો એક શરૂઆત થઈ હતી. અને આ ક્ષેત્રની અંદર એક વ્યક્તિ હતા જેનું નામ હતું અમીર ખુશરો. કેવા ખુશરો? તો કે અમીર હોય ખુશ રહે ને, તો એનું નામ હતું અમીર ખુશરો. એને કવાલીની શોધ કરી. આ કવાલી અત્યારે ઘણી વાર તમે સાંભળી હશે ને. તો આ કવાલી જે છે એ કવાલીની શોધ ભર દો જોલી મેરી આવી કે કવાલી હોય, બહુ મજા આવે સાંભળવાની ઘણી વાર. તો એ કવાલી જે છે આવી બધી જુદી જુદી પ્રકારની એક કવાલીની શોધ કરનાર અમીર ખુશરો હતા. અને ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી. આ ધ્રુપદ શું છે ખબર છે? તો કે સંગીત હોય ને, આ સંગીતની એક પદ્ધતિ છે. એને જુદી જુદી પદ્ધતિ આવે ને, એમ તમારે સાયન્સ કે કેમ જુદી જુદી પદ્ધતિ આવે વિજ્ઞાનમાં, એમ આ સંગીતની ધ્રુપદ પદ્ધતિ છે. આ પદ્ધતિના બદલે એને ખ્યાલ પદ્ધતિની રચના કરી. કોણે? તો કે અમીર ખુશરોએ. એને અમીર ખુશરોએ બીજું શું કર્યું? તો કે અમીર ખુશરોએ કવાલીની શોધ કરી. ખાસ તમારા માટે આઈએમપી છે ભાઈ. આ કવાલીની જે શોધ કરી ને બેટા, આ કવાલીની શોધ કરી એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. પ્રશ્ન પૂછીશું તમને કે કવાલીની શોધ કોણે કરી? તો કે અમીર ખુશરોએ કરી. અમીર હતો એટલે ખુશ રહેતો હતો. યાદ રહી ગયું ને તમને? યસ, યાદ રહી જ જાય. અમીર હતો એ ખુશ રહેતો, એનું નામ હતું અમીર ખુશરો. અને આ અમીર ખુશરોએ કવાલીની શોધ કરી. ધેટ્સ ઓલ. પૂરું, આવડી ગયું. હોશિયાર છો એમ તો. પછી બીજું યાદ રાખવાનું છે, દેવગીરી એક સ્થળ છે અને આ દેવગીરી સ્થળની અંદર સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી હતી. આ પણ તમારા માટે ખૂબ મહત્વનું છે. સંગીત રત્નાકર ગ્રંથ છે જે સારંગદેવે રચના કરી. ગુજરાતની અંદર હરિપાલ દેવ હતા, એને સંગીત સુધાકર નામનો જે ગ્રંથ છે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથો લખ્યા હતા કોણે? તો કે સારંગદેવે સંગીત રત્નાકર અને હરિપાલ દેવે સંગીત સુધાકર નામના જે મહાન સંગીતના ગ્રંથો જે છે એની રચના કરવામાં આવી હતી. તો ખાસ આઈએમપી છે તમારા માટે. સારંગદેવે સંગીત રત્નાકર, હરિપાલ દેવે સંગીત સુધાકર, સંગીતના ગ્રંથો છે એમની રચના થઈ હતી. અકબરના સમયમાં એક સંગીતકાર બહુ પ્રખ્યાત હતો. ખબર છે કોણ પ્રખ્યાત હતો? તો કે તાનસેન. આ તાનસેનના સમયમાં શાસ્ત્રીય ગાન, શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા. એને આપણે ઘણી વાર કહીએ, તું ક્યાં તાનસેન છો? બરાબર, તો એ તાનસેન. બરાબર, અરે ભાઈ તાનસેન ઓલા ગુટકા ખાવાની ઈ નહીં હો. પાછું આ તાનસેન જે છે ને એનું નામ છે. સાહેબ ઓલી તાનસેન આવી ઈ નહીં બેટા. બરાબર, તો તમારે ઘરમાં ખાતા હોય તો ના પાડી દેવાની, વ્યસન નહીં કરાવવાના. તો અકબરના સમયમાં તાનસેન નામનો એક સંગીત નો જાણનાર વ્યક્તિ જે મહાન કલાકાર થઈ ગયો એ અકબરના સમયમાં થઈ ગયો. સારંગદેવે સંગીત રત્નાકર લખ્યું હતું, હરિપાલ દેવે સંગીત સુધાકર લખ્યું હતું. આ બે યાદ રાખવાનું છે તમારે. રહી જશે. તમને યાદ ન રહે તો મારી પાસે બીજી પણ ટ્રીક છે. ગમે એમ કરીને તમને યાદ રખાઈ જ દેવાનું છે. હેને? ગેલી ગેલી છું ન થાય ને, એ બાજુ થોડું આવે એટલે ન થાય. આ બાજુ આવે. કઈ બાજુ આવે? આ બાજુ આવે. ફરી નાર કરું, ગેલી ગેલી છું. તો તમારી બાજુ કરું થોડું થાય. બરાબર, તો આ શાસ્ત્રીય સંગીતનો ભવ્ય વારસો તમને યાદ રહી જાય એના માટે કે દેવગીરીના સારંગદેવ હતા, એને સંગીત રત્નાકરની રચના કરી હતી. દેવગીરીના સારંગદેવ શેની રચના કરી? સંગીત રત્નાકર નામના ગ્રંથની. ગુજરાતનું કઈ આવે છે? તો ગુજરાતના હરિપાલ દેવ હતા, એને સંગીત સુધાકર નામના ગ્રંથની રચના કરી. સાચું સાહેબ? રહેશે હો, થોડુંક થોડુંક યાદ રહેશે. બધું રહી જાય, ચિંતા કરો માં. અમે છીએ ને. સારંગદેવે રત્નાકર, હરિપાલ દેવે સંગીત સુધાકર, અમીર ખુસરોએ કવાલીની શોધ કરી, ખ્યાલ પદ્ધતિની રજૂઆત કરી. જો કવાલીનો ડાયરો જામ્યો છે હો ભાઈ. બાકા ઝીકી, કવાલીની બાકા ઝીકી. બરાબર, તો આ કવાલીની બાકા ઝીકી, કવાલીની શોધ એ અમીર ખુસરોએ કરી હતી. એટલું યાદ રાખવાનું છે. આ અકબર છે અને અકબરના દરબારમાં એક સંગીતકાર હતું, એનું નામ હતું તાનસેન. એ તો ભૂલાશે જ નહીં, તમને આવડી જ જશે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. સંગીત રત્નાકર,
સારંગદેવે અને હરિપાલ દેવે સંગીત, સુધાકર અને કવ્યાલીની શોધ કોણે કરી? તો કે અમીર ખુશરોએ. અને ત્યારબાદ સાહિત્યો. આ સાહિત્યની અંદર ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા આ વિષયોમાં ખેડાણ કર્યું એટલે કે લખાણ કર્યું. એમાં નોંધપાત્ર ગ્રંથોનું સર્જન થયું. કેટલાક ગ્રંથોની માહિતી નીચે પ્રમાણે છે. આમાં હું તમને આઈએમપી આપીશ, જે તમારી પરીક્ષાની અંદર તમને બેઠે બેઠું જોવા મળશે. ચાલો, એક બાજુ બેટા આપણને આપ્યું છે ગ્રંથો અને બીજી બાજુ આપ્યું છે એના રચયિતા, કે આ ગ્રંથ જે છે એની રચના કોણે કરી, આ ગ્રંથના પુસ્તકના લેખક કોણ છે. તો એમાં તમારા માટે પેલું મોસ્ટ આઈએમપી આવે છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન, જે મારા દરેક સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સને આવડે જ છે કે સાહેબ આ તો સાવ ઈઝી છે, આ તો ભણી ગયા આપણે. બરાબર. સિદ્ધ હેમ શબ્દાનું શાસન કોણે રચના કરી? તો કે હેમચંદ્રાચાર્ય. ત્યારબાદ આવે છે ગીત ગોવિંદ. આ ગીત ગોવિંદની રચના કોણે કરી? તો કે જયદેવ જયદેવ. હેને જયદેવ જયદેવ. આ જયદેવ જયદેવ જે છે એ ગીત ગાતો, જયદેવ ગીત ગાતો એટલે કોના? તો કે ગોવિંદના. શોર્ટકટ ટ્રીક બની ગઈ. વાહ સાહેબ વાહ, આપું ટ્રીક તમને. જયદેવ ગોવિંદના ગીત ગાતો. યાદ રહી જશે જો ટ્રીક આપું તમને. લાલ પેન થી આપું, લાલ લાલ ટ્રીક. બરાબર. અથવા તો એને આપણે શું કહીએ છીએ ખબર છે તમને? શોર્ટકટ. ચાલો લખીએ કે પેલા પાછી પીળી પેન આવી ગઈ. જયદેવ ગોવિંદના, ગોવિંદ લખ્યો છે ને ગીત, ગોવિંદના ગીત ગાતો. આ ટ્રીક તમે ફોલો કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો જયદેવ જે છે એ ગોવિંદના ગીત ગાતો. સિદ્ધ હેમ શબ્દનું શાસન તો તમને યાદ જ છે. હિતો પ્રદેશ નારાયણ. બરાબર ને? નારાયણ જે છે એ હિતો પ્રદેશ ફરવા ગયો. હિતો પ્રદેશ એ નારાયણ દ્વારા લખવામાં આવેલું છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી એ ભાસ્કરાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે. ત્યારબાદ આઈએમપી છે પૃથ્વીરાજ રાસો, જે ચંદ બરદાય એને મતચુક ચૌહાણ, એને પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડી નાખવામાં આવી હતી. પછી આ ચંદ બરદાયના કવિ હતા, એને કીધું હતું કે બાદશાહ અહીંયા બેઠા છે, એટલે એ શબ્દભેદી બાણ જાણતા હતા. આંખો ફોડી નાખી તો એને બાણ કાઢ્યું આમ અને આમ ચડાવ્યું, અને આમ જ્યાં બાદશાહ બેઠો હતો સીધું બાદશાહ સાથી વાગી ગયું, બાદશાહનું પૂરું. તો એ પૃથ્વીરાજ રાસો જે ચંદ બરદાય દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનું લખેલું છે. તુગલકનામા અને તારીખે દિલ એ અમીર ખુશરોએ લખેલું છે. કિતાબે હિન્દ રહેલા એ ઇબ્ન બતુતાએ લખેલું છે. કાનહદે પ્રબંધ એ પદ્મનામ દ્વારા લખવામાં આવેલું છે. આ સ્ટાર કરું છું એનો મતલબ એ આઈએમપી છે. અને પદ્માવત એ મહંત જાયસી દ્વારા લખવામાં આવેલું છે. 1 2 3 આ ખાસ તમારા માટે આઈએમપી છે. ગીત ગોવિંદની પણ શોર્ટકટ ટ્રીક આપ્યું, ચોથું એ છે. અને હિતો પ્રદેશ. બસ આટલા થઈ જાય એટલે આમાંથી બેઠે બેઠો સવાલ તમને તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠો સવાલ જોવા મળશે. આટલું જાણો તો હાલો જાણી લઈએ. આટલું હું તમે કીધું તો હજી આનાથી વધારે જાણી લે. તમે તો ઈ છીએ સામાજિક વિજ્ઞાનના સોલ્જર છીએ. બસ આટલું છે, 4 જ છે. તો હું બેટા એટલું જ છે. એમાં ભાષ્ય નામનો જે ગ્રંથ છે એ રામાનુજાચાર્યએ લખ્યો હતો. કાવ્ય પ્રકાશ નામનો મમ્મટે, કોણે? મમ્મટે લખ્યો હતો. માનસોલાસ નામનો સોમેશ્વરે લખ્યો હતો. અને કિતાબુલ નામનો હિન્દ એ અલબરુનીએ લખ્યો હતો. જેમાં તમારે આ મમ્મટ વાળું છે ને એ યાદ રાખવાનું છે. કાવ્ય પ્રકાશ કોણે લખ્યો એ અને ભાષ્ય રામાનુજાચાર્ય. આ બે તમારા માટે મહત્વ. બાકી ઠીક ઠીક. ત્યારબાદ આવે છે લોક નૃત્યો અને હસ્તકલા. ત્યારબાદ શું આવે છે? તો કે લોકોના નૃત્યો અને હસ્તકલા. હેને? તો ચાલો આપણે માહિતી મેળવીએ કે ગુજરાત તેની લોક સંસ્કૃતિ, એના લોકોના નૃત્યો તથા ભરત ગુંથણ જેવી હસ્તકલા, એને હાથ દ્વારા કરવામાં આવે, કોઈ મશીનરીનો ઉપયોગ ન કરાય. તો આવી હસ્તકારીગરી માટે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત એટલે કે પ્રખ્યાત છે અમારું ગુજરાત. બરાબર. તો એ પ્રખ્યાત છે. ખાસ કરીને ભવાઈ, એને તો આ ભવાઈ છે, નાટક છે જેવા પ્રકારો પણ સમાવેશ થાય છે આ કલાની અંદર. ભવાઈના લેખન માટે ભજવાતું શ્રેય કોને જાય છે? શ્રેય તો કે એ તો અસાઈઠ ઠાકરને ફાળે જાય છે. તમારા માટે આઈએમપી છે ભાઈ કે અસાઈઠ ઠાકર હતા ને એને ભવાઈ જે છે ભવાઈની શરૂઆત કરી હતી. ભવાઈ રે ને રામદેવ પીરનો વેશ હોય, ભવાઈ ગામડામાં રમવામાં આવે, નોરતામાં રમવામાં આવે છે ખાસ તો. બરાબર ને?
તો એની શરૂઆત જે છે એ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. ઝાલાવાડમાં એને સુરેન્દ્રનગર આજુબાજુમાં વિસ્તાર જે છે એને ઝાલાવાડ કહેવાય. ભાવનગર બાજુ હોય એને ગોહિલવાડ કહેવાય. બરાબર. તો કચ્છ બાજુ હોય એને વાગડ કહેવાય. તો એ છે સુરત બાજુ એને લાટ પ્રદેશ કહેવાય. તો જુનાગઢ ગીર સોમનાથ એને સોરઠ કહેવાય. તો એવી રીતે ઝાલાવાડ વિસ્તારમાં ઝાલાવાડી જમકુડી. તો આ ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં જે પશુપાલકો જે પશુને પાલનારા હોય માલધારી એ એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે. એને રાસે રમવા આવજો મારા દ્વારિકાના કાનજી, તમે રમવા આવો મારા શ્યામ રે મારા દ્વારિકાના કાન રે. તો આવો એક પશુપાલકો માલધારી લોકો જે સુરેન્દ્રનગર બાજુના ઝાલાવાડ વિસ્તારના જે હુડો રાસ રમે. કેવો? તો કે હુડો રાસ રમવામાં આવે છે, જેને હુડો કહેવાય. અને એ તરણેતરના મેળામાં એને જે તરણેતરનો મેળો હોય કે હાલો મેળે જઈએ સુરેન્દ્રનગર બાજુમાં, એમાં હુડો રાસ જોવા મળે, જેમાં દેશ વિદેશના લોકો ગુજરાત આવી અને આ રાસ જોવે છે. એને તો આવા મેળાની અંદર જે રાસ રમાય ભાઈ હે, તો એ બાજુ ઘણાના હોય તો ત્યાં જોયા હોય એને ભાઈ, તો કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ ગુજરાતનો સૌથી પ્રિય ફેસ્ટિવલ એટલે કે નવરાત્રી. અને આ નવરાત્રીની અંદર ગરબા ઉત્સવ મહત્વના હોય છે ને. ગુજરાત તો પ્રખ્યાત છે ભાઈ. ગરબી ઉપરથી ઉતરી આવેલો ગરબો, ગરબી ઉપરથી ઉતરી આવેલો ગરબો એ શક્તિની એટલે કે માતાજીની આરાધના માટે સ્તુતિ, એને શ્લોક છે, ગાન છે, સ્તુતિ છે, ભજનો એની સાથે સંકળાયેલું છે, એની સાથે જોડાયેલું છે ભાઈ. બરાબર ને, કે સ્તુતિ સાથે જોડાયેલું છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ જ વિકાસ થયો હતો. આ છે દયારામ. આ દયારામ દ્વારા ગરબી લખવામાં આવતી હતી. હેને માતાજીનો હે મારે ગરબો કોરાયો ગગન ગોખ મારે, હે સજી સોળે શણગાર ભલી ફૂલડા કેરી હાર માએ પાછર્યો, આરે માએ પાછર્યો પ્રકાશ 14 લોક મારે. તો આવો ગરબો હે ને નવરાત્રીમાં તમને મજા આવે ને. તો સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રીમાં ગરબા અને ગરબીઓ જે છે એ રાસ ઉત્સવ ઉજવે છે. તો આ દયારામ છે કે જેને ગરબીના પિતા કહેવાય. ગરબીની રચના એમના દ્વારા લખવામાં આવી હતી અને એ ગરબી ઉપરથી ગરબો જે છે એ ઉતરી આવ્યો હતો. જો તો છે ને જલસા બાકી ગુજરાતમાં. જાયમું જાયમું, બરાબર ને. ગુજરાતનો પહેરવેશ એવો મજેદાર છે ભાઈ. અને આ ગુજરાતમાં પહેરવેશમાં અનેકવિધ વિશેષતા જોવા મળે છે. એટલે કે જુદી જુદી કેવી વિશેષતા જોવા મળે છે? તો કે જુદી જુદી વિશેષતા જોવા મળે છે. જેની અંદર ખાસ કરી અને જો હું તમને વાત કરું કચ્છની, તો કચ્છની અંદર ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, હેને શેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે હીરલા ટંકાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. નો લવાય. પાટણના પકોડા લઈને વિયો હોય, પટોળા થાય 2-3 લાખ રૂપિયાનું પટોળું ચાલુ થાય, મરી જાય શેલાજી બિચારું. હા મોંઘા મોંઘા પટોળા લાવે તો એને કરતા પકોડા લઈને વિયો હોય, પટોળા મગાવે ને એટલે હેને. તો જો તમે ભણશો તો સારું કમાશો તો તમે પાટણના પટોળા લઈ શકશો ભાઈ. એના માટે તમારે ભણવું પડશે. તો આવા પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી, આ રે બાંધણીઓ હેને જામનગરની જેતપુરની બાંધણી અને પાટણના પટોળા એને બે સાઈડ પહેરી શકાય. પાટણના પટોળા હોય ને એને પાટણના પટોળાને બે સાઈડ પહેરી શકાય એવું હોય. એક વીટીમાંથી પસાર થઈ જાય આવું કહેવામાં આવે છે. બરાબર, એક વીટીમાંથી આખું પટોળું નીકળી જાય. કચ્છમાં પ્રદેશ છે બન્ની અને ખદીર. આ બંને વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલું ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહે છે. કચ્છની અંદર જે પ્રદેશ છે બન્ની વિસ્તાર અને ખદીર વિસ્તારમાં ભરત ગૂંથણ કરવામાં આવે છે. આ ભરત ગૂંથણના આખા વિશ્વમાં માંગ રહે છે. એવી જ રીતે પાટણમાં છેક 11મી સદી અને 12મી સદીથી વિશિષ્ટ પ્રકારની જે વણાટ કારીગર સાથે જોડાયેલા પટોળા એ પણ વિશ્વની અંદર પ્રખ્યાત છે.
પાટણના પટોળા વખણાય, જેતપુરની બાંધણી, જામનગરની બાંધણી, પાટણના પટોળા ભૂલાશે જ નહીં. આઈએમપી છે, બરાબર ને? પરીક્ષામાં પૂછાય એટલે લખી કાઢવાનું છે, બરાબર. ત્યારબાદ આવે છે શહેરીકરણ, બરાબર. ચાલો જોઈએ આપણે કે કેવા કેવા નવા નવા શહેરોનું નિર્માણ થયું, કયા કયા શહેરોનો વિકાસ થયો. તો કે આ સમયમાં એટલે કયા સમયમાં? તો કે મધ્યયુગમાં. આ સમયમાં એટલે કયા યુગમાં? તો કે મધ્યયુગમાં. શહેરોનો પુનઃ ઉત્થાન, એને ઉત્થાન એટલે શું? તો કે ફરીવાર બનવું, બરાબર ને? ફરીવાર બન્યું અને વિકાસ થયું, ઊભું થવું, બરાબર ને? પુનઃ ફરીથી ઊભું થયું અને એનો વિકાસ થયો. શહેરો ફરીથી પાછા બેઠા ત્યાં બિચારા અને એનો વિકાસ થયો હતો. ગુપ્ત કાળમાં શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. એને નવીન શહેરો જે છે એ અસ્તિત્વમાં આવ્યા, એટલે કે ઉદય થયો, નવા બન્યા. રાજપૂત યુગની રાજધાની મોટે ભાગે શહેરોમાં પલટાઈ ગઈ, એટલે કે ફેરવાઈ ગઈ. રાજપૂત યુગની જે રાજધાની હતી બધી જ રાજધાની શહેરોમાં ફેરવાઈ ગઈ. ગુજરાતમાં પણ અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાળનો સવિશેષ વિકાસ થયો. કે શહેરીકરણમાં શું થયું? તો કે મધ્યયુગમાં જે શહેરો હતા એ શહેરો નવા ઊભા થયા, એનો વિકાસ થયો. ઘણી જગ્યાએ નવા શહેરોનો ઉદય થયો. પછી મોટા ભાગના જે શહેરો હતા, જે રાજપૂત યુગમાં રાજધાની હતા, એ શહેરોમાં પલટાઈ ગઈ, શહેરોમાં બની ગયા ભાઈ હવે રાજધાની જગ્યાએ. ગુજરાતમાં પાટણ છે, ચાંપાનેર છે, અમદાવાદ, સુરત, ખંભાત, એનો વિકાસ થયો. અને શહેરીકરણનું ચરમ બિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળની જે મુગલ કાળ સુધી વિકસતું રહ્યું હતું, જહાંગીરના અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની હતી અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. કોના સમયમાં? તો કે જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્હી એ મોટું વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું ભાઈ. વિદેશમાંથી લોકો વેપાર માટે દિલ્હીની અંદર આવ્યા હતા. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી. શાહજહાંએ કયો કિલ્લો બંધાવ્યો બેટા? તો કે લાલ કિલ્લો બંધાવ્યો. એનું વિશાળ એટલે કે મોટો બનાવ્યો. આ સમય દરમિયાન લાહોર, જોનપુર, ઢાકા, એને એ બધા વેપારી માર્ગ હતા, વેપાર કરવા માટેના રસ્તા હતા. એના ઉપરથી આવતી હોવાથી શહેરો તરીકેનો વિકાસ થયો, બરાબર. એ વેપારી માર્ગો હતા અને એ વચ્ચે આવતા હોવાથી શહેરો તરીકે આ શહેરોનો વિકાસ થયો. શીખ ધર્મના કારણે અમૃતસર પણ અગત્યનું જે છે એ શહેરીનું કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી, જેને બીજે આપણે દૌલતાબાદ તરીકે ઓળખીએ છીએ, દેવગિરીને દૌલતાબાદ તરીકે ઓળખીએ છીએ અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેર કેન્દ્ર બન્યું. મરાઠાના સમયમાં પુણે, મહારાષ્ટ્રમાં સતારા, ગ્વાલિયર, આપણું વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો. પછી યુરોપિયન કંપનીઓ આવ્યું, એના આગમનના કારણે દીવ, દમણ, ગોવા જિંદગીમાં એકવાર જોવા, પણ પોતાના પૈસે, બાપાના પૈસે નહીં, બરાબર. તો દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુડુચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરે શહેરનો કેન્દ્ર તરીકેનો વિકાસ થયો. પછી જે છે મધ્યયુગમાં દરેકે દરેક શહેરો જે છે એનો પુનઃ ઉત્થાન થયો અને એનો વિકાસ થયો, જેમાં દરેક પ્રકારના શહેરોનો ઉદય થયો. જે રાજપૂત યુગમાં જે રાજધાની હતી શહેરોમાં ફેરવાઈ ગઈ. ગુજરાતમાં પાટણ છે, ચાંપાનેર છે, અમદાવાદ, સુરત, ખંભાતનો વિકાસ થયો. દિલ્હી રાજધાની હતી અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર થયું. લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો. દેવગિરીને દૌલતાબાદ તરીકે ઓળખવામાં આવતું હતું. મુંબઈ, ચેન્નઈ, પુડુચેરી, કોચી, દીવ, દમણ, ગોવા દરેક શહેરોનો વિકાસ થયો હતો, બરાબર. અને આ તમારે દરેક શહેરોનો વિકાસ થયો. તમારો જો તમારે વિકાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાકુલ અને એની અંદરથી મેળવો સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ બિલકુલ ફ્રીમાં. તો પ્લે સ્ટોરમાંથી જઈ અને ડાઉનલોડ કરો વિદ્યાકુલની એપ્લિકેશન. વિજયનગરની રાજધાની હમ્પી હતી. વિજયનગરની રાજધાની કયું હતું ભાઈ? તો કે હમ્પી હતી સાહેબ. કઈ રાજધાની હતી? હમ્પી. અને આ હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર, એને એટલે કે હાથ કારીગરાઈથી, હુન્નર એટલે શું થાય? હાથ કારીગરાઈ, મશીનો નહીં. હુન્નર ઉદ્યોગ એટલે હાથ કારીગરાઈ જે છે એની માહિતી આપી હતી, એને
અને વિજયનગરમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા સહિત ચીજ વસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાં 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે. કેટલા? 3 પ્રકારના સુવર્ણ એટલે કે સોનાના સિક્કા મળી આવ્યા છે ભાઈ. એ દર્શાવે છે કે હમ્પી હુનર કલાનું વેપારનું સૌથી મોટું કેન્દ્ર હતું. કયું? હમ્પી. અને આ હમ્પી એ શું હતું? તો કે વિજયનગર જે હતું, આ વિજયનગર હરિહરાય અને બુકારાય, એ વિજયનગરના સમયમાં હમ્પી રાજધાની હતી. બરાબર? તો આગળ વધીએ. ગીલી ગીલી છું નહીં તો આમ ગીલી ગીલી છું. તો ગુજરાતની અંદર ભરૂચ, ખંભાત, બંદર. એ બંદર એટલે વાંદરો નહીં હો બાજુ. તમે કહો બંદર એટલે બંદર, ઈ નહીં ભાઈ. બંદર એટલે આપણે ખાસ કરીને જે વેપાર કરવા માટે પોર્ટ કહીએ ને, એ પોર્ટને ગુજરાતીમાં બંદર કહેવાય. તો એ બંદર બંદર એટલે પોર્ટ. એના પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતું. વ્યાપારનું કેન્દ્ર હતું. વ્યાપારનું કેન્દ્ર હતું સુરત 16મી સદીમાં. અને ભાઈ 2 વ્યક્તિ હતા, વીરજી વોરા અને ગોપી મલિક. એ વિશ્વમાં મુખ્ય સોદાગર વેપારી હતા. એની જેવું કોઈ અમીર નહોતું વિશ્વમાં. સુરતના હતા એને વીરજી વોરા અને ગોપી મલિક. જો 2 ઉભસ, વીરજી વોરા અને ગોપી મલિક. બરાબર ને? તો એ સોદાગર હતા, વેપારી હતા વિશ્વની અંદર. તો આવા હતા. સુરતમાં 17મી સદીમાં મલમલ, સુતરાઉ કાપડ, જહાજ બનાવવાનો ઉદ્યોગ. ભાઈ ભાઈ અત્યારે ક્યાંય બનતા હો તો જોઈ આવજો વાલા વિદ્યાર્થી. તો જહાજ બનાવવાનો ઉદ્યોગ, જરી કાપડનો ઉદ્યોગ જે છે વિશ્વમાં સૌથી સુરતમાં જ થતો હતો. તો જરી ભરતનું જે છે એ પણ તમારે યાદ રાખવાનું છે ભાઈ. બરાબર? તો ગુજરાતની અંદર સુરતમાં જે ખાસ કરીને મુખ્ય વ્યાપારનું કેન્દ્ર હતું, વીરજી વોરા અને ગોપી મલિક આ મુખ્ય વિશ્વવિખ્યાત સોદાગરો એટલે કે વેપારીઓ હતા ભાઈ. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. એને તમને ખબર છે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય, વિશ્વ લેવલે એને આપણે આંતરરાષ્ટ્રીય કહીએ એવું બંદર હતું. દરિયા કિનારે ધગધગતું. જો હા એલા વાહણો બધું છે. હું હતો જમાવટ છે. સુરત પોર્ટ. બરાબર ને? સુરત પોર્ટ. પોર્ટ એટલે બંદર. ભારતીય અને યુરોપિયન વેપારીઓને અનેક સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાવ, રેશમી કાપડ, ગળીના મોટા ગોદામો એટલે કે ગોડાઉન, સુરતમાં ચાલતા ઉદ્યોગો ધંધાને કારણે વિદેશ વ્યાપારના પરિણામે આનુવંશિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામ, પેકિંગ, વાણ, બાંધકામ ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો જોવા મળે છે. ફેલાયેલો જોવા મળે છે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. મળીએ છીએ આ જ ચેપ્ટરના સ્વાધ્યાયની અંદર. ત્યાં સુધી બસ જોતા રહો ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ. તો મળીએ છીએ આ જ ચેપ્ટરના સ્વાધ્યાયમાં. ત્યાં સુધી બસ મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.